ભગવાન શ્રી કૃષ્ણ એ ઉદ્ધવ ને કહે છે કે ઉદ્ધવ, મને મારી માતા જશોદા યાદ આવે, મને નંદ બાબા યાદ આવે, ઉદ્ધવ મને ગોકુળ યાદ આવે, મને મારી ગોપીઓ યાદ આવે છે, ગોકુળના ગોવાળિયા યાદ આવે, મને ગાયો યાદ આવે છે. ઉદ્ધવ, મોહે વ્રજ વિસરત નહીં, હું વ્રજને ભૂલી નથી શકતો. ભગવાન કૃષ્ણ એ ઉદ્ધવને કહે છે કે તમે એક કામ કરો ઉદ્ધવ, તમે મારો પત્ર લઈ, મારો સંદેશો લઈ અને વ્રજમાં જાઓ. ભગવાન કૃષ્ણ એ સમયે ઉદ્ધવને પત્ર લઈ અને વ્રજમાં મોકલે છે. ભગવાન કૃષ્ણ એ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તમે વ્રજમાં જઈ અને મારો આ સંદેશો એ જય અને ગોપીઓને આપજો, તમે રાધાજીને આ સંદેશો આપજો. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈ અને ઉદ્ધવજી એ વૃંદાવનમાં આવે છે. ભગવાન કૃષ્ણ એ ઉદ્ધવને વૃંદાવન મોકલા છે હું કામ કે ઉદ્ધવ એ જ્ઞાની છે, પણ ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવ એ જો વ્રજમાં જઈ અને ત્યાંની ગોપીઓને મળે ને તો ઉદ્ધવની અંદર પણ ભક્તિ આવે. કારણ કે જીવનમાં એકલું જ્ઞાન એ કામનું નહીં, ખાલી જ્ઞાન હોય ને તો માણસ અભિમાની બની જાય છે, અને ભગવાનને મેળવવો હોય તો એના માટે તો જ્ઞાનની સાથે સાથે ભક્તિ પણ જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ ઉદ્ધવને સંદેશો લઈ અને વ્રજમાં મોકલે. ઉદ્ધવજીએ કૃષ્ણનો સંદેશો લઈ વ્રજમાં આવે, ગોપીઓને મળે, રાધાજીને મળે, ભગવાન કૃષ્ણનો પત્ર અને સંદેશો આપે છે. ગોપીઓએ કૃષ્ણનો સંદેશો જ્યારે સાંભળ્યો, પત્ર વાંચ્યો, ભગવાન કૃષ્ણએ લખ્યું હતું ગોપીઓને માટે કે ગોપીઓ, જગતમાં જ્યારે વિયોગ થાય ને એ વિયોગમાં જ પ્રેમ વધે છે. ભગવાન કૃષ્ણએ ગોપીઓને કહ્યું છે, રાધાજીને કહ્યું છે કે હું તમારાથી જુદો નથી, પણ તમારી સાથે જ છું કાયમ. ઉદ્ધવજી મહારાજ ભગવાનનો સંદેશો ગોપીઓને રાધાજીને આપી અને ભક્તિની દીક્ષા લઈ અને મથુરામાં આવે છે.